એવરીવન બ્રેકફાસ્ટમાં મેં બનાવી રહી છું આ હાર્ટ શેપની કટલેટ. ગાઈઝ મેં આખી બિરયાની અસેમ્બલ કરી દીધી હતી અને તો આજે તો અમે સોશિયલ વર્કમાં જઈને ક્લાસમાં કશું જ નથી કર્યું બિકોઝ मैं बाहर वीडियो बनाती थी અને આ બબલું દેખો બારીમાંથી દેખે છે મને. હાય હેલો જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. માય નેમ ઇઝ અક્ષિતા. સો આજે જે સેટરડે અને મારે કોલેજમાં છે હોલિડે. ધ્રુવી ગઈ છે એનું બોર્ડ એક્ઝામનું સેકન્ડ પેપર આપવા. એને આજે છે સાયન્સનું પેપર. ભૂમિ હમણાં પ્રિપેર કરી રહી છે ઓસીએમના પેપર માટે. હવે એને બપોરે જવાનું છે. એન્ડ આજે છે મારા મમ્મીની બર્થડે. હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ. લુક એટ ગાઈસ, મેં અને મારી મમ્મી આજે સેમ પહેરી છે. જે ચોપડીનું છે ને એ ફોટો પાડ લે, ફોટો વાંચી લેજે. આવડે બનાવ્યું જોયું જ નહીં હોય તો પે આવડશે કેવી રીતે? સો એવરીવન બ્રેકફાસ્ટમાં મેં બનાવી રહી છું આ હાર્ટ શેપની કટલેટ. હવે એને આ સ્લરીમાં ડીપ કરવાની છે અને આ છે બ્રેડ ક્રમ્સ અને આ ઓઇલમાં ફ્રાય કરીશું. સો ધીસ ઇઝ માય બ્રેકફાસ્ટ ટુડે. ધીસ લુક્સ સો યમ. તો જસ્ટ મેં હમણાં જ મારો નાસ્તો ફિનિશ કર્યો એન્ડ નાસ્તામાં પણ મેં કટલેટ બનાવી હતી. હવે બનાવી રહી છું મેં લંચ. એવું લાગે છે આજે બધું જ બનાવવાની ડ્યુટી મને જ આપી દીધી છે મમ્મીએ. તો આ છે રાઈસ, વેજીટેબલ્સ, પીઝ અને અહીંયા ઓનિયન ફ્રાઈઝ થઈ રહી છે. હવે તમે ગેસ કરો કે આ શું બની રહ્યું છે. ગેસ. તો આ બધી વેજીસને મેં મેરિનેટ કરી દીધી છે અને આ રહ્યો બેરિસ્તા, આ છે કોરિએન્ડર અને રાઈસ અને આની અંદર ચીલીઝ સોટે થઈ રહ્યા છે. હવે આપણે એને આની અંદર એડ કરીશું. સમજાતી હું મેં તો. ક્યાંની સવારની 8 વાગ્યાની ઊભી છું મેં. ગાજર, શિમલા મિર્ચ, ઓનિયન. હા, પેલા કટલેટમાં પપ્પાએ બધી હેલ્પ કરી. પપ્પા પાસે ગ્રેટ કરી દીધું. અને ઉપર ઉવા લાગે છે. બાકી દીધું. લુક એટ ધીસ. વાવ. ગાઈઝ મેં આખી બિરયાની અસેમ્બલ કરી દીધી હતી અને એને દમ પર મૂકી દીધી હતી અને મમ્મીએ ભૂમિ માટે પ્લેટમાં કાઢી દીધી છે. લુક એટ ધીસ. યમ્મી. સો એવરીવન ધીસ ઇઝ માય લંચ. બિરયાની. ધીસ ઇઝ વેજ ગાઈઝ એન્ડ વ્હાઈટ કઢી. I love this. Ow, 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 ow. Ow, 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 ow. Ow, 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 ow. It's almost 5:30 અને હું રેડી થઈ ગઈ છું સોશિયલ વર્ક માટે અને 6 વાગે મારે સોશિયલ વર્ક માટે પહોંચવાનું છે. તો હવે હું ઘરેથી નીકળી રહી છું રેડી થઈને. તો ચલો જઈએ. તો એવરીવન હું ઘરે આવી ગઈ છું 9:30 વાગે. તો હજી કેમ નહીં બન્યું? પપ્પા સિનરી લઈને આવશે હમણાં તારે પાછળ આવશે. તો આજે તો અમે સોશિયલ વર્કમાં જઈને ક્લાસમાં કશું જ નથી કર્યું બિકોઝ બોર્ડની એક્ઝામ ચાલી રહી છે તો કોઈ સ્ટુડન્ટ્સ આવ્યા જ નહોતા ક્લાસ પર. અફસોસ. અમે આજે ટાઈમ પાસ કર્યો એવું લાગ્યું મને. ધીસ ઇઝ માય ડિનર ટુડે. ભાજી એન્ડ પાવ વિથ સ્ટેન્ડ એઝ પાવ ભાજી.
So that's for it today, guys. Thank you so much for watching this video. Do like and subscribe to my channel. See you in the next vlog. Bye.